નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 5 તે સરખું દેખાય છે ભાગ 2. આપણે અગાઉના તાસમાં દર્પણ ચિત્રોની રમત જોઈ, જેમાં આપણે દર્પણ ચિત્રો કઈ રીતે મેળવી શકીએ છીએ એની પણ માહિતી મેળવી. હવે ભાગ 2 માં આપણે જોવાનું છે, એક આપણને સરસ મજાની વાર્તા છે જે પાના નંબર 77 ઉપર છે કે અડધો આંટો ફેરવો. તો આપણે અગાઉના તાસમાં આપણે માહિતી મેળવી હતી કે અડધો આંટો ફેરવવાથી કેટલા અંશ સુધીનું આપણે ચિત્રને ફેરવી શકીએ છે એની માહિતી મેળવી હતી. એટલે આના આધારે જ આપણને આ વાર્તા આપેલી છે, એની આપણે માહિતી જોતા જઈશું અને આપણે આની પણ ચર્ચા સાથે થોડી ઘણી કરીશું. ચાલો, પાના નંબર 77. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો, કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. શેના જેવી હતી? તો અહીંયા આપણને પાના નંબર 77 ઉપર આપેલું છે. જો આ રીતની આ તિજોરી હતી, પણ હવે શું કહે છે? તિજોરીનો અડધો હાથો ફેરવવાથી, અડધો હાથો ફેરવવાથી એટલે કે આની વાત કરે છે, બરાબર? એટલે કે અડધો હાથ એટલે કે 1/3 ફેરવવાથી એટલે કે 180 અંશ એ તિજોરી ફરશે. એટલે કે તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી હતી. અને આમ ફેરવે તો બંધ થઈ અને ફરી ફેરવે તો પણ બંધ થઈ. એટલે કે એક વખત ફેરવવાથી આવી થાય અને બીજી વખત ફેરવે તો પાછી આ રીતે થાય, ત્યારે બંધ થાય એમ કહેવાય. તો રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તમે તેના કારણનું અનુમાન કરી શકો છો? હા, કરી શકીએ છે. કઈ રીતે કરી શકીએ છે? કે જોવા જઈએ, બરાબર છે, કે જો અહીંયા ટપકું ના કર્યું હોય, અહીંયા પણ ના કર્યું હોય ને અહીંયા પણ ના કર્યું હોય, તો તમને ખ્યાલ આવશે કે કયું અડધું ફેરવ્યું છે, કયું ચિત્ર. અત્યારે રંગ જુદા જુદા છે તો પછી ના ખ્યાલ આવે, પણ અત્યારે આ તમને બતાવવાનું કારણ પહેલાથી કેમ? કારણ કે આપણને ખબર પડી શકે કે કયો હાથો ફેરવવાથી અડધો આંટો ફરે છે. તો આના આધારે આપણે મેળવી શકીએ કે અડધો ફેરવવાથી કેટલું ફરશે? 180 અંશ જેટલું ફરે. તો આમ એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી, જે તેને બહુ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તમે અનુમાન કરી શકો છો કે તે યુક્તિ શી હતી? આપણને અહીંયા પાના નંબર 78 ઉપર જ આપણને એ યુક્તિનું ચિત્ર આપેલું છે. અને એ યુક્તિ, બરાબર, આપણને આ ચિત્ર આપેલું છે, ખુલ્લી અને બંધ. અને એ યુક્તિ આપણે આ રીતે જોઈ લીધી છે કે 1/4 ફેરવવાથી 90 અંશ ફરશે, 1/3 ફેરવવાથી 180 અંશ ફરશે, 1/3 ફેરવવાથી 120 અંશ ફરે છે, અને 1/6 ફેરવવાથી 60 અંશ જેટલું ફરે છે. તો આપણે આ યુક્તિ પહેલેથી અજમાવી લીધી. એવી જ યુક્તિ કોણે કરી હતી? આ રાજાની પુત્રી હતી, એને કરી હતી. હવે જોઈએ કે રાજાની પુત્રીએ રાજાને તિજોરીના હાથા પર પીળા રંગની ધાર પર એક ટપકું કરવા કહ્યું. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે આ હાથાને અડધો ફેરવવાથી રાજાએ સી રીતે ભૂલ કરી શકે છે, બરાબર? તો એવી જ રીતે આપણે જોવા જઈએ તો આપણને અહીંયા નીચે સરસ મજાની તિજોરીના ચિત્રો આપેલા છે, બરાબર છે? સરસ ચિત્ર આપેલા છે. તો એમાં પણ હવે તમારે પણ જોવાનું છે અને શું કરવાનું છે? ખુલ્લી અને બંધ. આપણે જે રીતે અહીંયા ટપકાને દર્શાવ્યા છે એવી જ રીતે તમારે પણ શું કરવાનું છે? આ ચિત્રોને દર્શાવવાના રહેશે. હવે આગળ જોવા જઈએ તે કે અડધો આંટો ફેરવવાથી એમનું એમ ચિત્ર રહેશે. જો હું ચોરસને ફેરવું છું અડધો આંટો, તો એનું ચિત્ર કેવું રહેશે? અડધો આંટો એવું ને એવું ચિત્ર રહે છે. પણ જો હું લંબચોરસને અડધો આંટો ફેરવું તો એનું ચિત્ર કેવું થશે? ગોળને ફેરવીશ તો ગોળનું ચિત્ર કેવું રહે છે? એવું ને એવું જ આપણને જોવા મળે છે. તો ત્રિકોણનું ફેરવીશ, બરાબર? ત્રિકોણનું ચિત્ર ફેરવતા આપણને કેવું બને છે? એ પછી થોડુંક જુદું બને છે. એટલે આને આપણે એમને એમ ફેરવી શકતા નથી. એવી જ રીતે આપણે વાત કરીએ, બરાબર, પંચકોણની. તો પંચકોણમાં પણ આપણને શું જોવા મળે? ફેરફાર જોવા મળે.
બરાબર. તો આ જ રીતે જુદા જુદા આકારોમાં આપણે શું કરીએ છીએ, આંટો ફેરવવાથી અમુકમાં ફેરફાર થાય છે અને અમુકમાં આપણને ફેરફાર જોવા મળતો નથી. તો એવી જ રીતે હવે આપણે જોઈશું પાના નંબર 79 પર કે કોઈ પણ એક આકાર લો, એક કાગળ પર તેને અંકિત કરી લો. હવે તે આકારને અંકિત રેખા પર રાખી તેને અડધો આંટો ફેરવો. બરાબર. એટલે કે જેવી રીતે આપણે આને ફેરવ્યા છે એવી રીતે પણ આપણે શું કહે છે, જુદા જુદા અંકોને પણ આપણે શું કરવાના છે, ફેરવવાના છે. એટલે કે કયા કયા અંકોને આપણે ફેરવી શકીએ. આમ આપણે જોવા જઈએ તો આપણે અંગ્રેજી મૂળાક્ષર છે, ગુજરાતી મૂળાક્ષર છે, અંકો છે, એ દરેકને શું કરી શકીએ છીએ, આપણે જુદી જુદી રીતે આપણે એને ફેરવી શકીએ છીએ. જો તમે ગુજરાતી લખેલું હોય તો ગુજરાતીને આપણે દર્પણ ચિત્રથી તમે જોશો તો દર્પણ ચિત્રમાં કેવું જોવા મળે છે, ઉલટું જોવા મળે છે. તો આપણે એને સરળતાથી વાંચી શકીએ છીએ ના, આપણે એને સરળતાથી વાંચી શકતા નથી. તો આપણને એક અહીંયા મહાવરો આપ્યો છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા દેખાય છે. આમ જોવા જાઓ તો અહીંયા આપણે ABCD ની વાત કરી લઈએ. અત્યારે હું એને અડધો આંટો ફેરવીશ તો એ દેખાશે ના, એવો દેખાતો નથી. કેવો જોવા મળશે આપણને, ઊંધો જોવા મળે છે, આ રીતનો જોવા મળશે. બરાબર. બી ને ફેરવું તો ના, બી ને પણ કેવો જોવા મળશે, આ રીતનો જોવા મળે છે. સી ને ફેરવું તો સી પછી આ રીતે જોવા મળશે. બરાબર. ડી ને ફેરવીશ તો ડી કઈ રીતે જોવા મળશે, પછી મને આ રીતે જોવા મળે છે. ઈ આ રીતે જોવા મળે છે. બરાબર. તો આ રીતે અમુક અંકો છે એને મૂળ આંટો ફેરવવાથી શું થાય છે, એના અક્ષરો શું થાય છે, બદલાઈ જાય છે કે ઉલટા થઈ જાય છે. પણ આપણે જોવાનું છે કે કયા અક્ષરને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય છે. તો આમ જોવા જઈએ તો H ને ફેરવીશ તો H કેવો રહેશે, આવો ને આવો રહે છે. પછી છે I, આવો ને આવો જ રહેશે. N આવો જ દેખાશે. O ને પણ આ રીતે જોવા મળે છે. પછી S પણ આ રીતે જોવા મળશે. X અને Z. તો આ જે મૂળાક્ષરો છે એને અડધો આંટો ફેરવતા મને આ જ મૂળાક્ષરો મને આવા જ જોવા મળે છે. એના પછી વાત કરીએ કે નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે. અહીંયા આપણને ઝૂમ શબ્દ આપેલો છે, ઝૂમ. તો શું આને ઊંધો ફેરવીશ તો મને આ જ અક્ષર જોવા મળશે ના. કેવો જોવા મળશે, એ અક્ષર મને આ રીતનો જોવા મળશે. એટલે આ થશે નહીં. એને અડધો આંટો ફેરવીશું તો જોવા મળશે મને નહીં. પણ અહીંયા મ્યાવ આપેલો છે તો આને ફેરવીશ તો હા, મને પાછું કેવો જોવા મળશે, આવો જ અક્ષર જોવા મળે છે. એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર. તો એવી જ રીતે આપણને બીજા 3 એક અક્ષર આપેલા છે, એ પણ તમે તમારી જાતે અનુમાન કરવાનું છે અને તમારી નોટબુકમાં નોંધવાનું છે કે એ અક્ષર તમને કેવો જોવા મળે છે. તો એવી જ રીતે વાત કરીએ અંકોની. બરાબર. એવી જ રીતે વાત કરીએ અંકોની કે 0 થી 9 સુધીના અંકો. બરાબર. અત્યારે તો જો હું 0 લખું, બરાબર, તો 0 મને એવો ને એવો જ જોવા મળશે. બરાબર. પછી 1 ને લખું તો અડધો આંટો ફેરવતા મને એવું જ જોવા મળશે. 2 લખીશ તો એવું જોવા મળશે નહીં. 3 પણ નહીં મળે, 4 નહીં, 5 પણ નહીં, 6 પણ નહીં, 7 પણ નહીં. કોઈ અંક જોવા મળે છે 8. બરાબર. એને અડધો આંટો ફેરવતા કેવો જોવા મળે છે, એવો ને એવો જ જોવા મળે છે અને 9 પણ મળશે નહીં. તો આ થયા આપણે અમુક અંગ્રેજી મૂળાક્ષરો અને અંકોની વાત આપણે કરી. તો હવે છે કે 2, 3 અને 4 સંખ્યાઓ આપણે વિચારવાની છે અને આપણે એને ઉલટાવતા એવી ને એવી જ રહી. બરાબર. એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એવી સંખ્યાઓ કઈ છે, તો કે 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યાઓ કઈ છે, તો કે એને ઉલટાવતા એવી ને એવી જ રહેશે. તો બરાબર. 2 અંકની સંખ્યા કઈ 2 અંકની સંખ્યા કઈ રહેશે, તો કે છે 11 અને 81. એને ઉલટાવીશ તો શું રહેશે, એવી ને એવી જોવા મળે છે. એવી જ રીતે હું જોવા જાઉં તો કે 3 અંકની સંખ્યા, 3 અંકની એવી કઈ સંખ્યાઓ છે જેને ફેરવતા એવો ને એવો જ અંક રહે છે. તો આમ જોવા જઈએ તો 101 અને અંક ફેરવતા એવો ને એવો રહેશે. 111 ફેરવતા એવો ને એવો રહે છે.
પછી 181 કહું તો 181 પણ એવું ને એવું રહે છે. આના સિવાયની પણ ઘણા બધા અંકો છે જે તમે પણ નોંધી શકો છો, તમારી નોટબુકમાં નોંધવાનું છે, બરાબર. તો અને 4 અંકની જોવા જઈએ તો જે કે 4 અંકની સંખ્યાઓ કઈ કઈ જેને ઉલટાવતા આપણને એવી ને એવી જ જોવા મળશે. તો 1000 ને ઉલટાવીશ તો એવી ને એવી જ જોવા મળશે, બરાબર. 1111 પણ મને એવી ને એવી જ જોવા મળશે. 1881 ને ઉલટાવીશ તો પણ મને એવી ને એવી જોવા મળે છે. અને 8008 બરાબર એને પણ જોઈશ તો મને કેવી જોવા મળે છે? એવી ને એવી જ જોવા મળે છે. તો આના સિવાયના પણ બીજા ઘણા બધા અંકો છે જેને તમારે તમારી નોટબુકમાં ઉલટાવીને જોવાના છે અને એને ચોક્કસ હોય એ અંકોને તમારે લખવાના છે. તો અહીંના પછી છે પાના નંબર 80 ઉપર, જેમાં તમને ચિત્રને ઉલટાવી, બરાબર, શું કહે છે કે અડધા આંટા ફેરવતા કેવા ચિત્ર રહે છે, બરાબર છે. પાના નંબર 80 ઉપર તમને અહીંયા આપેલા છે, કઈ રીતે રહેશે એ તમારે લખવાનું છે. તો હવે તમને આ બધું જે અંક છે, મૂળાક્ષર છે, એના ઉપરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. એટલે આ તમારે ચિત્ર અડધો આંટો ફેરવતા કેવું રહે છે, ફરે છે કે નહીં, એ તમારે શું કરવાનું છે? નોટબુકમાં નોંધવાનું છે. અને એની જ નીચે આ તમને અહીંયા પવનચક્કી કઈ રીતે બનાવી શકો કાગળથી એ તમને આપેલી છે અને પાના નંબર 81 ઉપર પણ આપેલી છે. એ પણ તમારે શું કરવાનું છે? જોવાની છે ચિત્રને અને તમારે કાગળ વડે શું બનાવવાની છે? પવનચક્કી બનાવવાની છે. હવે જોઈએ કે ચોથો ભાગ. હવે ફેરવ્યા પહેલા કેવો હોય અને ફેરવ્યા પછી કેવો હોય, બરાબર છે. ફેરવ્યા પહેલા કેવો હોય અને પછી કેવો હોય એની આપણે માહિતી જોવાની છે. તો અહીંયા જોવા જઈએ તો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે કે 1/4 ફેરવ્યા પછી, તો કે 1/4 ફેરવીશ તો એ ચિત્ર કેવું રહેશે? આ રીતનું મને જોવા મળશે. પણ અને અડધું ફેરવીશ ત્યારે આ ચિત્ર મને કેવું જોવા મળે છે? આ રીતે જોવા મળે છે. પણ જો ચોરસમાં આપણે જોવા જઈએ તો ચોરસમાં કોઈ ફેરફાર આવશે ના. કેમ નહીં આવે? કારણ કે એની ચારે ચાર બાજુનો માપ કેવું હોય છે? સરખું હોય છે. એટલે એમાં તો મને કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જો એવી જ રીતે જો લંબચોરસનું જોઉં છું તો લંબચોરસમાં ફેરફાર આવે છે, બરાબર. 1/4 ફેરવ્યા પછી પણ જો હું એને અડધું ફેરવીશ તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. એ ચિત્ર કેવું જોવા મળશે આપણને? એવું ને એવું જ જોવા મળે છે. તો એવી જ રીતે આપણને આગળનું ચિત્ર જોઈએ તો એમાં પણ શું થશે? એમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા, એમાં થોડો ઘણા અંશે આપણને શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. પણ જ્યારે હું આગળ ચિત્ર જોવા જઈ તો મને ચિત્ર કેવું મળશે? એવું ને એવું જ જોવા મળશે, બરાબર છે. તો આ રીતે શું થાય છે? ચિત્રોમાં જુદા જુદા પ્રકારના ફેરફારો જોવા મળે છે. તો આમ આપણને અહીંયા પાના નંબર 82 ઉપર શું આપેલું છે કે જુદા જુદા આપણને ચિત્રો આપેલા છે, મહાવરો છે, જેમાં આપણે જોઈ શકીએ કે પહેલું ચિત્ર છે તો હું જો એને 1/4 ફેરવીશ, બરાબર, 1/4 ફેરવું છું તો શું એમાં ફેરફાર જોવા મળશે? હા, ફેરફાર જોવા મળશે. આપણને અહીંયા જે ચિત્ર આપ્યું છે એમાં ફેરફાર જોવા મળે છે, બરાબર છે. તો એમાં ફેરફાર થશે. પછી આ બીજું જે ચિત્ર આપ્યું છે એમાં ફેરફાર જોવા મળશે. 1/4 ફેરવું છું તો એમાં ફેરફાર જોવા મળે છે. પણ 1/3 ફેરવીશ તો એમાં ફેરફાર થશે ના. એ ચિત્ર કેવું જોવા મળશે મને? એવું ને એવું જ જોવા મળે છે. તો એવી જ રીતે તમારે પણ શું કરવાનું છે? આ જે નંબર આપેલા છે એ પ્રમાણે દરેક ચિત્રને જોવાના છે અને એને તમારે આ રીતે કોષ્ટક બનાવી અને 1/4 ફેરવ્યા પછી અને અડધું ફેરવવાથી શું ફેરફાર થયો એ તમારે ચિત્ર દોરવાના રહેશે. આ જ રીતે આપણે આગળ વાત કરીએ કે બીજા જ આપણને જે ચિત્રો આપેલા છે, બીજો મહાવરો છે જે પાના નંબર 85 ઉપર આપેલો છે. તો 85 ઉપર જે ચિત્રો આપેલા છે એમાં પણ સેમ આ જ રીતે છે કે 1/4 ફેરવ્યા પછી અને અડધું ફેરવવાથી શું ફેરફાર થયો? તો આ જ રીતે આપણને ફેરફાર જોવા મળે છે. અને દરેક ફેરફારને તમારે શું કરવાનું છે? બધા ચિત્રો સરખા જ છે, ફક્ત તમારે શું કરવાનું છે? એમાં ધ્યાનથી જોઈ અને આ ચિત્રને આધારે તમારે આ મહાવરો કરવાનો છે, જેમાં કોઈ ફેરફાર છે નહીં, બરાબર છે. 1/4 કઈ રીતે થાય, બરાબર, અથવા તો અડધું કઈ રીતે થાય એ તમારે જોવાનું રહેશે. તો આમ પાના નંબર 84 ઉપર પણ તમે જોઈ શકો છો કે પહેલું જે ચિત્ર છે તો કહે છે કે 1/3, તો એમાં બધામાં રંગ કેવા છે? સરખા છે. પણ અહીંયા બી માં શું જોવા મળે છે? ચિત્રમાં ફેરફાર જોવા મળે છે, કારણ કે એક એનો જે પાંખિયું છે એ લીલા રંગનું છે,
બરાબર, એટલે એને હું 1/3 ફેરવીશ તો શું થશે? 1/3 ફેરવવાથી એમાં ફેરફાર થઈ જશે, કારણ કે એવું કેવું જોવા મળે છે? ત્રાસુ જોવા મળે છે. બરાબર, જ્યારે પણ આ એમાં આપેલો જે પંખો છે ને 1/3 ફેરવવાથી શું મળશે આપણને? આવું ને આવું જ જોવા મળે છે, એટલે કે ત્રીજો ભાગ જોવા મળે છે ને સાવ સહેલું. તો આ જ રીતે આપણે જોવા જઈશું તો કે પાના નંબર 86 ઉપર પણ આપણને આ જ પ્રકારના ચિત્રો આપેલા છે. એ ચિત્રો તમારે શું કરવાના છે? તમારી નોટબુકમાં નોંધવાના રહેશે. આ રીતના ચિત્રો છે. બરાબર, એમાં પણ આપણે આ જ જોવાનું છે. 1/4 જોવાનું છે અને અડધું જોવાનું છે અને 1/3 જોવાનું રહેશે. અને આના સિવાયના પણ તમે, એવું નથી કે આ પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, એના સિવાયના પણ તમારે અહીંયા દોરવાના રહેશે. તો આપણો આ જે ભાગ છે, ભાગ 2 અને પ્રકરણ 5 એ અહીંયા પૂર્ણ થાય છે.